ચાલો તો શરૂ કરીએ. જેમ્સ ક્લિયરનું ફેમસ પુસ્તક છે એટોમિક હેબિટ્સ. એનો આખો આઈડિયા એ છે કે કેવી રીતે સાવ નાના લાગતા ફેરફારો ખરેખર જબરદસ્ત પરિણામો લાવી શકે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ મુખ્ય વિચારોને એકદમ સરળ રીતે સમજીશું. આ વાત તો બધા સાથે થઈ જશે, ખરું ને? આપણે મોટા સંકલ્પો લઈએ છીએ, ખાસ કરીને નવા વર્ષમાં. ખૂબ જોશ સાથે મોટા ગોલ સેટ કરીએ, પણ થોડા જ અઠવાડિયામાં બધું ઠપ. આવું કેમ થાય છે? આ એકદમ કોમન પ્રોબ્લેમ છે, અને એનો જવાબ આપણા વિચારવાની રીતમાં છુપાયેલો છે. અને બસ અહીં જ એટોમિક હેબિટ્સનો મેઇન આઈડિયા સામે આવે છે. પુસ્તક કહે છે કે ભાઈ મોટા કૂદકા મારવાનું રહેવા દો. એના બદલે નાના પણ સતત પગલાં ભરવાની જે તાકાત છે ને, એના પર ફોકસ કરો. શરૂઆતમાં કદાચ આ વાત જામશે નહીં, પણ એની અસર ખરેખર કલ્પના બહારની છે. ફક્ત 8%. સાંભળવામાં તો આ નંબર કંઈ ખાસ નથી લાગતો, સાચું ને? પણ જેમ્સ ક્લિયર કહે છે કે આ 1% કદાચ આપણી લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ નંબર છે. ચાલો સમજીએ કે એવું કેમ છે. આ છે કમ્પાઉન્ડિંગનો જાદુ. જેમ આપણે પૈસાનું રોકાણ કરીએ અને ચક્રવૃદ્ધિ વ્યાજથી એ વધતા જાય છે, બસ એ જ રીતે આપણી આદતો પણ કામ કરે છે. દરરોજ ખાલી એક નાનકડો સુધારો, અને વિચારો 1 વર્ષના અંતે આપણે જે લેવલ પર હોઈશું એ આજ કરતાં 37 ગણું બહેતર હશે. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. ઓકે, હવે પુસ્તકનો એક બીજો જોરદાર આઈડિયા, જે આપણી વિચારવાની રીતને જ બદલી નાખશે. જો આપણે ખરેખર રિઝલ્ટ્સ બદલવા હોય ને, તો આપણું ફોકસ ફાઇનલ ગોલ પર નહીં, પણ ત્યાં સુધી પહોંચવાની પ્રોસેસ પર હોવું જોઈએ. ચાલો આ વાતને થોડી ડિટેલમાં સમજીએ. તો જુઓ, વાત એમ છે કે ગોલ્સ આપણને દિશા બતાવવા માટે સારા છે કે ભાઈ જવાનું ક્યાં છે, પણ સિસ્ટમ્સ એ આપણને ત્યાં પહોંચાડે છે. એક મજાની વાત કહું, જીતનારા અને હારનારા બંનેના ગોલ્સ તો સરખા જ હોય છે, પણ જે વસ્તુ તેમને અલગ પાડે છે ને, એ છે તેમની સિસ્ટમ. આ ડિફરન્સ સમજવો બહુ જ જરૂરી છે. મારે 10 કિલોમીટર દોડવું છે, આ શું છે? આ એક ગોલ છે. પણ હું રોજ 15 મિનિટ દોડીશ, આ શું છે? આ એક સિસ્ટમ છે. અને જ્યારે આપણું ફોકસ સિસ્ટમ પર હોય, તો ગોલ તો એની જાતે જ પૂરો થઈ જાય છે. તો સવાલ એ થાય કે આવી પાવરફુલ સિસ્ટમ્સ એટલે કે સારી આદતો બને છે કેવી રીતે? વેલ, એના માટે આપણે આદત બનવા પાછળનું સાયન્સ સમજવું પડશે. એનું એક આખું ફ્રેમવર્ક છે. આપણી કોઈ પણ આદત હોય, સારી કે ખરાબ, એ એક જ 4 સ્ટેપની સાયકલને ફોલો કરે છે. આને કહેવાય છે હેબિટ લૂપ. અને જો આ લૂપને આપણે સમજી લઈએ ને, તો સમજો કે આપણી આદતોનો કંટ્રોલ આપણા હાથમાં આવી ગયો. તો આ 4 સ્ટેપ્સ છે. પહેલું, સંકેત એટલે કે કોઈ ટ્રિગર. બીજું, તૃષ્ણા એટલે કે એ કામ કરવાની ઈચ્છા. ત્રીજું, પ્રતિભાવ એટલે કે આપણી જે આદત છે એ. અને ચોથું, પુરસ્કાર એટલે કે એ કામ કર્યા પછી મળતો સંતોષ. આ પુરસ્કાર જ આપણા મગજને કહે છે કે ભાઈ આ ફરીથી કરજે, મજા આવશે. ઓકે, થિયરી તો સમજાઈ ગઈ, પણ આને પ્રેક્ટિકલમાં કેવી રીતે વાપરવાની? તો એના માટે જેમ્સ ક્લિયર આ હેબિટ લૂપના દરેક સ્ટેપને કંટ્રોલ કરવા માટે 4 સિમ્પલ નિયમો આપે છે. આ છે એ 4 જાદુઈ નિયમો. જો કોઈ સારી આદત પાડવી હોય તો એને સ્પષ્ટ બનાવો, આકર્ષક બનાવો, સરળ બનાવો અને સંતોષકારક બનાવો. ચાલો આ ચારેને એક ઉદાહરણથી ફટાફટ સમજી લઈએ. પહેલો નિયમ છે એને સ્પષ્ટ બનાવો. એટલે કે એનું સંકેત તમારી આંખ સામે જ રાખો. જેમ કે જો સવારે કસરત કરવી હોય, તો રાત્રે જ કસરતના કપડાં બેડ પાસે મૂકી દો. સવારે ઉઠતા જ દેખાશે, એટલે યાદ આવશે. સિમ્પલ. બીજો નિયમ, એને આકર્ષક બનાવો. જે કામ થોડું બોરિંગ લાગતું હોય, એને કોઈ મજાની વસ્તુ સાથે જોડી દો. જેમ કે કસરત કરવી છે, તો કસરત કરતી વખતે મનપસંદ ગીતો કે પોડકાસ્ટ સાંભળો. બસ કસરત ઓટોમેટિકલી મજેદાર લાગવા માંડશે. ત્રીજો નિયમ, એને એકદમ સરળ બનાવો. જુઓ, નવી આદત શરૂ કરવામાં સૌથી અઘરું કામ છે એને શરૂ કરવું. તો એને એટલું ઇઝી બનાવી દો કે ના પાડવાનું મન જ ના થાય. વાંચવાની આદત પાડવી છે, રોજના 2 પાનાથી શરૂ કરો. બસ 2 પાના વાંચતા કેટલી વાર લાગે? અને છેલ્લો, ચોથો નિયમ, એને સંતોષકારક બનાવો. આપણું મગજ છે ને, એને તાત્કાલિક રિવોર્ડ બહુ ગમે છે. એટલે જેવી આદત પૂરી થાય, તરત જ પોતાની જાતને એક નાનકડો રિવોર્ડ આપો. જેમ કે 1 અઠવાડિયું રોજ વાંચ્યું, તો પોતાની જાતને એક નાની ટ્રીટ આપો. આનાથી મગજને સિગ્નલ મળશે કે આ કામ ફરીથી કરવાનું છે. તો આ 4 નિયમો આદતો બનાવવા માટે સુપર પાવરફુલ છે. પણ જેમ્સ ક્લિયર કહે છે કે જો સાચું લાંબા સમય સુધી ટકે એવું પરિવર્તન લાવવું હોય, તો હજી એક સ્ટેપ આગળ જવું પડશે. વાત ખાલી એ નથી કે આપણે શું કરીએ છીએ,
વાત એ છે કે આપણે કોણ છીએ. આ આઈડિયા છે ને એ આખી ગેમ બદલી નાખે છે. જ્યારે કોઈ આદત આપણી ઓળખનો, આપણી આઈડેન્ટિટીનો હિસ્સો બની જાય ને, પછી એને કરવા માટે કોઈ મોટિવેશનની જરૂર નથી પડતી. એ તો બસ આપણો સ્વભાવ બની જાય છે. અહીંયા જે માઇન્ડસેટનો ફેરફાર છે ને એ જુઓ. હું સ્મોકિંગ છોડવાની કોશિશ કરી રહ્યો છું, આ એક પ્રોસેસ છે. પણ હું નોન સ્મોકર છું, આ એક ઓળખ છે. જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે વિચારવા લાગે ત્યારે જ સાચું અને કાયમી પરિવર્તન આવે છે. આ બહુ મોટો તફાવત છે. ચલો, સારી આદતો કેવી રીતે બનાવવી એ તો આપણે જોયું, પણ ખરાબ આદતોનું શું કરવું, એને તોડવી કેવી રીતે? તો સારી વાત એ છે કે આ જ 4 નિયમો ઊંધી રીતે પણ કામ કરે છે. હા, બસ એટલું જ સિમ્પલ. જે 4 નિયમો સારી આદત માટે હતા એને બસ ઉલટાવી નાખવાના. ખરાબ આદતને અદૃશ્ય બનાવો, અપ્રિય બનાવો, મુશ્કેલ બનાવો અને અસંતોષકારક બનાવો. એટલે કે જે માહોલ ખરાબ આદતને સપોર્ટ કરતો હોય એ માહોલ જ બદલી નાખો. આનું એક મસ્ત ઉદાહરણ આપું. જો ટીવી જોવાની આદત ઓછી કરવી હોય તો ટીવીનો રિમોટ ક્યાંક દૂર મૂકી દો, કબાટમાં કે બીજા રૂમમાં. હવે શું થશે? ટીવી ચાલુ કરવા માટે ઊભા થઈને જોવું પડશે. આ જે નાનકડી મહેનત છે ને એ જ ઘણીવાર આળસ કરાવી દેશે અને આદત તોડી નાખશે. તો ચાલો આખા વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. પહેલું, નાની આદતોથી મોટો ફરક પડે છે. બીજું, ગોલ્સ કરતાં સિસ્ટમ પર ફોકસ કરો. ત્રીજું, આદતોને સ્પષ્ટ, આકર્ષક, સરળ અને સંતોષકારક બનાવીને કેળવો. અને સૌથી અગત્યનું, જે બનવું છે એ રીતે વિચારવાનું શરૂ કરો, કારણ કે સાચો બદલાવ ઓળખ બદલવાથી આવે છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે. જો દરરોજ ફક્ત 1% નાનકડો સુધારો 1 વર્ષમાં આપણને 37 ગણા બહેતર બનાવી શકે છે, તો પછી વિચારવા જેવી વાત એ છે કે એવો કયો 1% સુધારો છે જે આજથી જ શરૂ કરી શકાય?